ધોરણ 11 વાર્ષિક પરીક્ષાની અંદર 80 માર્ક્સનું પેપર કેવું પૂછાવાનું છે એ જોવાના છે. ખૂબ જ અગત્યનો વિડીયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બ્લુપ્રિન્ટ આપવામાં આવેલી છે. એટલે આ બ્લુપ્રિન્ટ ખૂબ જ અગત્યની છે અને ખાસ ધ્યાન આપીને આ બ્લુપ્રિન્ટને જોઈ લેજો. થોડા ઘણા અંશે અહીંયા લખેલું છે એ પ્રમાણે થોડા ઘણા અંશે શિક્ષકોને છૂટછાટ કરવાના પ્રશ્નપત્રની અંદર એ લોકોને હક આપેલો હોય છે. એટલે થોડા એક બે વાક્ય એ લોકો એક બે પ્રશ્ન ચેન્જ કરી શકે. બાકી જે 95% પેપર છે એ આ બ્લુપ્રિન્ટના આધારે પૂછાય. કોઈ વાર તો 100% પણ પૂછાવાનું છે. જોઈએ વિભાગ એ, બી, સી અને ડી. પદ્ય વિભાગ 25 માર્ક્સનો, ગદ્ય પર 25 માર્ક્સનું, વ્યાકરણ 14 માર્ક્સનું અને લેખન કાર્ય 16 માર્ક્સનું. એમ ટોટલ 80 માર્ક્સનું આ પેપર રહેવાનું છે. પહેલાં આપણે એનું પરિરૂપ જોઈ લઈએ અને પછી આપણે નમૂનાનું પ્રશ્નપત્ર પણ જોઈશું. પહેલાં 25 માર્ક્સનું કેવી રીતના પૂછાવાનું એ જોઈ લઈએ. શેમાંથી? પદ્યમાંથી. બહુ વિકલ્પવાળા પ્રશ્નો 4 એના 4 માર્ક્સ, એક વાક્યવાળા 3 એના 3 માર્ક્સ, જે 2-3 વાક્યવાળા ઉત્તર છે એવા 3 પ્રશ્નો એના 6 માર્ક્સ અને 5-6 વાક્યવાળા પ્રશ્નો છે એવા 3 છે એના 12 માર્ક્સ છે. એટલે એકના 4 હશે. એ નીચે પેપરમાં ખબર પડી જશે. ગદ્ય વિભાગ એના પર 25 માર્ક્સ, બહુ વિકલ્પવાળા એટલે કે MCQ 4, એક વાક્યવાળા 3, 2-3 વાક્યવાળે 3 પ્રશ્નો એના 6 માર્ક્સ અને 5-6 વાક્યવાળા એવા 3 પ્રશ્નો એના 12 માર્ક્સ. વ્યાકરણ વિભાગ 14 માર્ક્સનો છે. સમાનાર્થી શબ્દ 2 પૂછે 2 માર્ક્સ, વિલોમ શબ્દ 2 પૂછે 2 માર્ક્સ, પ્રત્યય શબ્દ 2 પૂછે 2 માર્ક્સ, ઉપસર્ગ શબ્દ 2 પૂછે 2 માર્ક્સ, માનક શબ્દ 2 પૂછે 2 માર્ક્સ, મોહાવરે 2 પૂછે 2 માર્ક્સ, કહાવત 2 પૂછે 2 માર્ક્સ. એમ ટોટલ 60 પોઈન્ટ છે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. 60 પોઈન્ટ કયા છે. લેખન કાર્યો. લેખન કાર્યમાં પહેલાં આપણને પાઠ્યપુસ્તક મેં ડીએ હોય પત્રનો નમૂનામાં એક પત્ર લખવાનો છે એના 4 માર્ક્સ, 250 શબ્દમાં એક નિબંધ લખવાનો છે એના 8 માર્ક્સ અને એક તમને પદ્યાંશ આપેલો હોય સ્પષ્ટ કરીને કે પૂછે ઉસકા એક વિકલ્પ દીજીએ એના 4 માર્ક્સ છે. હવે પેપર જોઈએ એટલે બધું જ ક્લિયર થઈ જશે કે શું કહેવા માગે છે. ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શિક્ષણ બોર્ડ આપણને સારી એવી મદદ કરીને આ બ્લુપ્રિન્ટ આપે છે. એટલે ખાસ ધ્યાન આપજો. વિભાગ એ પદ્ય 1, 2, 3, 4, 4 વિકલ્પ પૂછે એના 4 માર્ક્સ, 1, 2 અને 3 એક વાક્યમાં જવાબ પૂછે એના 3 માર્ક્સ, 1, 2 અને 3 2 માર્ક્સવાળા 3 પ્રશ્નો પૂછે એના 6 માર્ક્સ અને છેલ્લે 11, 12ના 8માં 12 અને 13 એટલે કે 3 પ્રશ્નો. 12ના 8માં 12 એટલે 11 અને 13 લખવાનો અને 12ના 8માં 12 એવા 3 પ્રશ્નો, એકના 4 માર્ક્સ એટલે 12 માર્ક્સ આ થઈ છે. બીમાં પણ એવું જ. સૌપ્રથમ 1, 2, 3, 4 વિકલ્પ પૂછે એના 4 માર્ક્સ, ત્યાર પછી 1, 2, 3 એક વાક્યમાં જવાબ એના 3 માર્ક્સ, 1, 2, 3 પ્રશ્ન 2-3 વાક્યવાળે એકના 2 માર્ક્સ એટલે ટોટલ 6 માર્ક્સ. ત્યાર પછી 24 અને 25 તમારે લખવાનો, 26ના અથવામાં 26 એટલે કે 3 પ્રશ્નો પૂછવાના, એકના 4 માર્ક્સ એટલે 12 માર્ક્સ થઈ જાય. હવે વ્યાકરણ વિભાગ જોઈ લે. જો 2 સમાનાર્થી પૂછે એના 2 માર્ક્સ, 2 વિરોધી પૂછે એના 2 માર્ક્સ, 2 ઉપસર્ગ પૂછે એના 2 માર્ક્સ, 2 પ્રત્યય અલગ કરવાનું કહે એના 2 માર્ક્સ, માનક પૂછે એના 2 માર્ક્સ, 2 મુહાવરે પૂછે એના 2 માર્ક્સ અને કહાવત 2 પૂછે એના 2 માર્ક્સ. લેખન કાર્યની વાત કરીએ તો 4 માર્ક્સ છે. શું પૂછેલું છે? એ તો પત્ર લખવાનો છે એના 4 માર્ક્સ. ત્યાર પછી 1, 2 ને 3 નિબંધ આપેલા છે, 3માંથી કોઈ પણ એક 250 શબ્દમાં લખવાનો એના 8 માર્ક્સ અને છેલ્લે તમને એક ફકરો આપે અને ફકરા પરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના. અહીં 4 પ્રશ્નો આપેલા છે, એ 4 પ્રશ્નોના જવાબ આપી દે એટલે એના 4 માર્ક્સ આવે. એટલે આખી બ્લુપ્રિન્ટ હતી. બ્લુપ્રિન્ટ પરથી એક પેપર હતું. આ નમૂનાનું પ્રશ્નપત્ર છે. આ જ પેપર પૂછાય એવું નથી કહેતો, પણ આ મુજબ જ આવશે એવું 100% કહેવું છું. એટલે આ પ્રમાણે તૈયારી કરજો જેથી કરીને તમને કોઈ પણ જાતની મુશ્કેલી થાય નહીં. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને અન્ય વિદ્યાર્થીઓ સુધી પર પહોંચાડજો. આભાર.